હેલો, નમસ્તે સાહેબનજી. આજે રાંધણછટ હોવાથી અમે પાનના ભજીયા બનાવવાનો પ્રોગ્રામ કર્યો. પહેલા બેસન, લસણ મરચાંની પેસ્ટ, જીરું, અજમો, તલ, ખટાશ લાવવા માટે દહીં, લીંબુ નાખ્યું. ખાંડ, લાલ મરચું, હળદર, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું બધું નાખી તેમાં પાણી ઉમેરી ખીરું તૈયાર કર્યું. પછી તૈયાર ખીરુંને પાન પર લગાડવાનું કામ કર્યું. આજે મેં પહેલી વાર પાનના ભજીયા બનાવ્યા તો જોઈએ કેવા બને છે. બધા પાન પર ખીરું લગાવી દરેક ભજીયા તૈયાર કર્યા. હવે આપણે આ ભજીયાને બાફવા મૂકીશું. તે માટે એક વાસણમાં પાણી નાખી તેના પર વાસણ મૂકી તેને વરાળ લાગે તેમ પાનને ગોઠવવા. પછી તેને 15 થી 20 મિનિટ ધીમા ગેસે બાફવા દેવાના છે. ચાલો, જ્યાં સુધી ભજીયા બફાય ત્યાં સુધી આપણે યુગ અને તેના ફ્રેન્ડની મસ્તી જોઈએ કે બધા ભેગા થઈને શું કરે છે. જુઓ, કોઈ ઢોલકા વગાડે છે, તો કોઈ ગીત ગાય છે, તો કોઈ ગેમ રમે છે અને બધા ભેગા થઈને એન્જોય કરે છે. યુગ અને છોકરાઓની ધમાલ તો આવી રીતે ચાલતી જ રહેશે. ચાલો, હવે આપણે જોઈએ આપણા ભજીયા બફાયા કે નહીં. જુઓ, ભજીયા તો બફાઈને રેડી થઈ ગયા છે. હવે આપણે તેને ગોળ કાપીને તેને વઘારવાની તૈયારી કરીએ. પહેલા કઢાઈમાં તેલ નાખવું. તેલ ગરમ થાય એટલે રાઈ, કઢી લીમડો, તલ નાખવા. પછી કાપેલા ભજીયા નાખી બરાબર હલાવવા. આ રીતે આપણા ભજીયા રેડી થઈ ગયા છે. અમારા આવા જ વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં. તમારા આશીર્વાદને પ્યાર અમારી પર બનાવી રાખજો. થેન્ક યુ.